આવો આવો આવો, તમારી જ વાટ હતી. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને કેમ છો? મજામાં ને? અને આજની સવાર આપણે થઈ ગઈ દ્વારકામાં. અને તમને દ્વારકાના દર્શન નથી કરાવ્યા, અત્યારે દર્શન કરાવી લો બધાને. જો એ દ્વારકાના દર્શન કરી લો મારા બાપ એ કાળિયા ઠાકર. જો 52 ગજની ધજા ફરકે ને. આમ જો અમે અહીંયા બેઠા અત્યારે ફોટા પાડીએ છીએ. ત્યાં અહીંયા મારો ભાઈ અહીંયા ઊભો છે. આ સાઈડ વૈયા દ્વારકાની પ્રેમમાં. જય દ્વારકાધીશ. હા હા 52 ગજની ધજા. અમે બે બેઠા અત્યારે ફોટા વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે. પેલા દર્શન કરી લો બધા. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. આપણું સપનું પૂરું થઈ ગયું અહીંયા દ્વારકા આવવાનું. કેટલા ટાઈમથી વાત હતી અત્યારે દ્વારકા આવવાનું માઇન્ડ. હવે આપણે પેલા વિડીયો બનાવી લઈને ઓલા બધાને તમને બતાડો હમણાં. દર્શન કરી જાવ. આપણે હેઠા જઈ બીજી જગ્યાએ કપડા આપણે થોડા બદલી નાખી. કેમ દર્શન કરાવી દો તમને પાછા. જય દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર. ધજા નવી ચડાઈ નવી ધજા હો ભાઈ. હાલો આપણે નીચે જઈ. હેન્ડો હવે આપણે નીચે જઈ. થપ કરતો સાઈડમાં લઈ લેજો. હવે આપણે અહીંથી નીકળી ફોટા બોટા બીજા પાડવા. તો બધા બેગ પેક કરી લીધા છે. થોડોક સામાન લીધો છે બધા આટું. હજી લેવાનું છે. તો આમાં ટીકાભાઈનો ફોન ચાલુ છે. આપણે જઈએ બહાર. અત્યારે આપણે દ્વારકાના ફેમસ છાશ વાળા ભાઈ મળી ગયા છે. જો કાળી ભેટો થોડો થોડો થઈ પ્લેટ તો ભલે વેરે વેરે નાઈસ ઓર્ડર મળી આઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકા તમારે છાશ પીવી ને તો જો આ દ્વારકાનું મંદિર છે અને એક્ઝેક્ટ પાછળ અહીંયા બેઠા હોય ગમે ત્યારે. એટલામાં જ હોય ગમે ત્યારે. બધા ફ્રેમમાં આવી આવો આ બાજુ આવીએ બાપુ. રેડી આમ તો એટલે છે ને ફોટો આવી જાય આમાં. બસ રેડી. હાલા કરે દ્વારકાથી નીકળી હવે. આજકાલ બહુ જાજુ રોકાવાનું થયું નહીં. હવે બીજી વાર આવશો અમે બધા નહીં. આ બધા આવો કંટાળી જાય આજકાલ. દર્શન કરી જાઓ છેલ્લી વાર દ્વારકાધીશ. હવે જાય કેવી મજા આવી? મજા આવી પણ હવે નથી મજા આવે. જવાનું થાય એટલે બહુ મજા આવે. હવે કાલે આવી બનાવો. હાલો ધીમે ધીમે જાય ઘર બાજુ. અમારે જે આજ રોકાવાનું હતું પણ હવે આ બધાને જવું છે. અમારે રોકાવ તોય ના પડે છે. જા ત્રણ આ ત્રણ આ નહીં આ ત્રણ. હવે બીજી વાર આવું ને. હવે જયારે બીજી વાર આવી ને ત્યારે ગાડી લઈને આવવાની છે. આ કોઈ કાળો ટીકોની ભલે ગમે વાર આપણે એની યારે મજા આવે. કેમ આપણે ગ્રુપ કહેવાય. જઈએ આપણે. બધા છે ને પાણી બધા ભૂલી જાય. વિકાસ હતા સવાર દીના કોઈ ખાધું જ નથી. અત્યારે લાવ્યા છે પડીકા. આપણી પાસે મોળા મમરા છે. મોળા કેમ જોવે આવો ભૂખા છે. પેલા ખાઈ લઈએ. તીખા વાળા છે ને મોળા વાળા છે. ફટાફટ ખાઈ લે.
કોથળીમાં મોટા ભાઈ માળવા વાળા ઝાકા ઝીકી બોલાવો ભાઈ. અને માવો કહેવાય. કોથળી ખૂટી ગઈ ને તોય માવો બનાવ્યો છે. રાજકોટ સિટીમાં અમે નાસ્તો લેવા આવી ગયા છીએ. હવે જાય મારી બસ આવી ગઈ તો ફટાફટ હાંડો ન કરવાનું મોડું થઈ જશે. જો રાજકોટમાં જો ભૈજા વાળી કરી છે. ક્યાં છે? આગળ છે ઓલા પણ ખાઈ લે ફટાફટ. રાજકોટના બસ સ્ટેશનમાં જો નાસ્તા વાળે. ઓહ એ મને એકાદી ખવડાવો. એવી બટાટા વાળી. ઉપમા બધું ભાવે. તીખી નથી. અડધું અમારે દાલ પકવાન ખાઈ બસ સ્ટેશનમાં જો. ગીર ગીર અત્યારે પાછો વોલ્ટ કરી ગયો છે. 10 વાગે થોડોક નાસ્તો કરી લઈએ હવે ફટાફટ. સૂકો નાસ્તો બીજું કાંઈ તો જામે એવું છે નહીં આપણને. કેમ બાપુ? પેલા નાસ્તો કરી લઈએ સૂકો ફટાફટ. બસમાં બેસી ગયા પાછા. હવે ઘડી પર સુઈ જવું છે મારે. બસ તો પહોંચી 2-2:30 વાગી જાય. આવતી કંઈ સાગવડ થતું નથી. આપણે મસ્તીની ઊંઘ કરી લઈએ પછી મળીએ. બરાબર? કંઈ માતાજી દ્વારકાથી અત્યારે ઘરે પહોંચી ગયો અને અત્યારે વાગવા આવી જશે 3:45-4 વાગી જશે. બધાને મોકલી દીધા. હું ઘરે આવીને કપડાં આપણા બદલાવીને મેં તો હવે ક્લિપ ઉતાર નાખી ને પછી હોઈ જાય. વિડીયો મજા આવી હોય તો લાઈક કોમેન્ટ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી જાય પછી એક નવા વિડીયોની હારે. અત્યારે હવે હોઈ જાય. બરાબર? ગુડ નાઇટ.